ખતરનાક વાળા માથા ટેવાનું હે માથા સેવા ના આ ભાઈને હાથમાં હાથ દે આજે મેં ફોન તો પાડે वो दवा लेने आई बहुत से दो मैं मुझे कहो तो फोन दो कर दे મારા મેં પોળ પણ આમે પોળ વધારે કેવું નહીં મારે પણ બરોબર ફોન દો પાડી દે બોલ જ કઈ ડાયરેક્ટ કે મારે કઈ તમારા મન જો બીજા હોય તો મને માતાનું મન ના હોય કશાને વાત આવી હતી એટલે ભાઈ વાત આવી હતી એટલે વાત એમની હતી જીવન સંબંધ બે અહીં હોવું જોઈએ ને એવું કેવું છે વાત તમારી બેની છે ને મારી વાત હોય મારું મન બીજે વાત ભલે હોય તમારી વાતમાં એ એમની વાત છે એમ વાત તમે સમગ્ર બેઠા છો રડો વાત એમ નહીં મારી વાત હોય ને મારું ધ્યાન અલગ હોય તેમાં ના મજા વાતમાં પણ આપણે માતાનું ધ્યાન તમારી બેની વાત પઢિયાર બધા કહેવાય ને એટલે આપણે બંધ કરી તમને વધારે ને પછી મારા હાથમાં વધારે મને તો મારો વધારો થયો ભાઈ તમારો થયો ને યદ્ધા માનસ ખબર મને જ ખબર તમારી વાતની ડિક્લેર થઈ ગઈ આપણે તમે નહીં કહેતા કે માતા ખબર અમને નહીં કરતો અમને તો ખબર જ ના હોય ને હારો જે વધારો થાય તો કહો બરોબર આ વધારો આવજે જોઈ લેજો આછન વાત થઈ ગઈ અહીંયા મજા આવે સાંભળો મજા આવે હે માતાને ખબર છે બરોબર કે તમારું ગુનાથી અવળું થયું છે બરાબર પણ આ બેઠા એમને નહીં ખબર હોય હા એ તો ના ખબર હોય ને મને જ ખબર હોય ને કેમ કે મારે દેવાનું તો મને ક્યાં ખબર હોય તો આ બધાને તો કહો હોનાઈ હોય એટલે મને રસ્તો બતાવે કે ભાઈ રવિવારે આવ્યો સોમવારે આટલું કરી દે બરાબર હા એ સોમવારે કર્યું મંગળવારે થઈ ગયું મંગળવાર ને આજ રવિવાર શું થઈ ગયું પણ એમ એ મહેસાણા ગયા ને પગલામાં એટલે મારા બધા મારા મમ્મી મેં નથી વાત કરી બાધા બાકી હા તો અમે ત્યાં ગયા હતા ગામડે પેલા આપણા નવા મમ્મી ખરા એમના પિયર ત્યાં જ્યાં બાધા કરા પછી ત્યાં ગયા તો ત્યાં આગળ બધું કર્યું ત્યાં આગળ જે અમારું મમ્મી ખરા ને મુહાન એમને અલગભાઈ માતાનો ભૂલ હવે આમાં બધું થઈ ગયું એમાં મને માતાજીને બોવાનું કોણ આવ્યો પછી પછી ફરી અમે ગુરુવારે પછી અહીં અમારા ઘરે બોલાવ્યા હવે ગયા વખતનું હશે કહ્યું એના હિસાબે આ બધું તો ગયા નહીં બધું અમુક બધા ધૂણા આપણે તો બે હાથ ધોઈને બધી આપણને આ બધામાં એ હતો જ નહીં આપણને પહેલે પછી એ દિવસે ફરી એવું હોય ફરી એ દિવસે મારે એવો માતાજીનો એ છે કલમે આ તમે જેમ કે મને કલમ આવતો ને ગણી નાખો એવું હું કલમ આવે ને તો મને કેમ કે જેટલા છે તો હું કહી દઉં કે આટલા છે પાકું થાય ને કલમ તો માગે તો એક બંધ ચાર ચકવાની ધોની જતું રહે તો કોને ખબર એટલે કલમ તો પૂછે ને મારી કઈ કલમ એવી નહીં પડી કે મેં કીધું ને ભલે હું તો મોટો ભરીને ઘઉં આલે તો કહી દઉં કે આટલા જ થાય એટલે વાંચી હોના કરતા હોય બરોબર મને કોઈ ગણતું નથી ઘરમાં અમારા કુટુંબમાં સૌથી મોટો આવો ગણ છે એટલે જ કહું છું એનો ટાઈમ ને સમય ચોઘડી પાકશે એટલે ગણવાના એટલે જ કહું હોના કરતા હોય વાંચી જેટલું સારું જોઈએ અમારે પછી નડતર વાળી માતા હતી બરોબર એને મેં કીધું કઈ જઈને ઊભી થા તારે તમારું દેવ આવે ને તમારી જોડે એટલે હે કર્યા પછી થયું ને તારે તમારું દેવ આવે ને તમારી જોડે કેટલો રસ્તો બતાવો રસ્તો બતાવ્યો પછી જ થાય ને રસ્તો નતો બતાવ્યો ત્યાંથી કરશે ને એટલે ઘડિયા વખત ઝઘડો તો વેન અપાયા જેવું ચવાઈ ગયું એવું
એટલે એનો નિવેડો થયો. આજે જેમ તમે કહેતા હતા કે તમારે શીખોતર છે, પણ અમને ખબર નહીં, અમે કઈ શીખોતર છે. અમે કાકાને જોગણી પૂછ્યું, કાકાને જોગણી કઈ શીખોતર જ હોય. પણ અમારું કુટુંબમાં 15 ઘરનો પરિવાર હતો, અહીંયા ખૂણામાં સદી શીખોતરને મેળી એના વ્યાન પડે. હવે એ ગયા વખત દાદીને એમના વખત આજે જ એ બધું કર્યું નિવેદન બધું આવ્યું. જે પેલા મેં કીધું ને ભાઈ એ ભાઈએ કીધું, પણ મેં કીધું જો હતા નવી પ્રજા છે, કોઈને કઈ ખબર નહીં. કઈ આપણે પેલા અલગભાઈ વાળા મેં સામ એટલે નિવેદન તમે હોવણી આલે એમ કે એ તો અહીંયા કરી નાગેશમાં જ રહે અમારા જોડે. અમારી જોડે. એ તો મારા મમ્મી ને નવા મમ્મી ને મારા એ હતા ને એમની બાધા કરવા દે હતા. બરાબર. અને તો જે બુવાજી કરે ને એમને આ બધું કર્યું. અહીંયા આગળ જ મને પવન આવે, બાકી આપણને ખબર નથી. માતા આપણી જોડે છે એવું કઈ આપણે જાણતા નહીં. આપણે તો જે તું એને સારું કરો માતાજી બસ, આપણને ખબર પડે નહીં. પણ એ ભાઈ બહાર પાડ્યું એમ. મેં સોમવારે અહીંયા આગળ કર્યું, મંગળવારે અમે મહેસાણા. હારું માતા અમે જ્ઞાન આવજો હર્ષિત માતા. હે? બતાવો. એ બુવાજી કે હર્ષિત માતા નહીં બેઠા છે. જ્ઞાન આવજો. હારું માતા. જ્ઞાન આવજો. હારું માતા આવો વેણા જોઈએ આગળ વાસી. આ જોગણી આવી છે ને તો હર્ષિત આવશે. આવો વેણ છે બરોબર. આગળ વેણ છે અને અહીં બોલો છે હું માતાનો વેણ લઉં છું અહીંયા આગળ. લ્યો એ માતા હર્ષિત આપણે જતા વેણા હે અહીંયા આવતી વાત તો ભાઈ છે એટલે આ વેણનો વટાવ કરવો પડશે મારે. આવું વેણ બનાવી દે થઈ ગયું. 8 થયા 10 થયા 8 વાગ્યા. બરાબર. પછી રૂગણી માતા આવી છે બરોબર. એ હર્ષિત માતા આવશે. ગભરાતા નહીં બરોબર. આવો તો એ માતા એનો ઉત્તર હાલશે માણસ બરોબર. તો માતા મેં તમારા મોંઘે લાવી દીધી છે. શું તમારી માતા તમારી હર્ષિત તમે દોરો છો તો આવી ચૂકી છે બરોબર ને ગા. જે દિવસનો જે સમય ન્યાય થાય કે ત્યારે તમારું કામ પૂરું થાય તે હર્ષિત તમારું કામ પૂરું કરો અમેવાળાનો ન્યાય થાય એવું મેળી કોઈ ન્યાય કરવું હોય તમારી માતા હર્ષિત કહે છે બરોબર. હજુ આનાથી સારું બનશે. હજુ આ રવિવાર ને આવતો રવિવાર આવશે ને બીજો રવિવાર આવશે તમે એમ કહેશો કે આજે મન તો જોયું વધારે સારું બન્યું હે. અને કંઈક સારું દેખાયું મને મારા ઘરમાં સારું દેખાયું મારા પરિવારમાં સારું દેખાયું. મને દેખાતું છે બધું બહુ. તમે મને વાત કરી તો મને માતાની વાત મળી હતી. હું તમારું જોઈ લીધું બધું દેખાઈ છું બરોબર. આજ તમે આ બધાને વાત ના કહેતી હોત બહાર તો આ બધાને શી કરવું પડે એ વાત હે. એટલે મારા માણસને પૂછવું પડે કે ભાઈ તારે શું કામ છે ને શેની બાધા રાખી છે. રાહુલ બરોબર ને વગર કરી નોકરી લાગી છે ને હે? મારું કામ એવું છે જેનો ભાવ જેની અરજી
હું વિચારી લો કે મારા ભાઈને અરજી પૂરી કરી દેવી છે આજે તો પૂરી કરી દઉં. મારે તો કેવું તો એમને રસ્તો બતાવ્યો પછી મને તો આપણે એવું વિચાર્યું નતું કે શું થશે તો મને ખબર જ ના હોય ને એમને કીધું એ તો આપણે કોઈ કર્યું. માણસ વિચારે નહીં, કોઈ માણસ મગજમાં દ્વારા નહીં, આ વધાવો પણ દૂધ રહે. થઈ ગયો ને? હજુ અઠવાડિયું થશે તો દારૂ કદાચ કોકનું 5-5 લેણું હશે તો મેળી ભેગી રહીને કદાચ હલાવડાવીશ તને. ચોકથી લાવી નહીં હતી, હે? શું કહું? પણ વિશ્વાસ રાખજે, એવો વિશ્વાસ રાખજે. આજે 500 આલ્યા છે ને તો કાલ 1000 મને આલશે યાર. હે? જો ડગી જઈશ તો મેળ નહીં આવે. પણ ઓળખી લેજે જો કે દાડો ચોઘડ્યો ઓળખી લેજે કે હું માતા કયા સામે હું ભૂલી જઈશ એ ખબર નહીં પડે. હે? ઈ દિવસ મગજમાં શું થાય ને છે નેરડી આવીને જાતે બોલી જાય છે મને. હે? શું કહું? હું આલું છું તારે આલી દઉં છું. બરાબર? શું કરવાનું? પણ યાર